दोस्तों जय माताजी ब्लॉग में आपનું हार्दिक स्वागत है। તમને बताऊँ છું અમારી ખેતીની હાલત અત્યારે ડાંગરનું કામ ચાલુ છે અને અમારી ખેતીની હાલત જોઈ શકો છો। તમે જોઈ શકો છો મિત્રો અમારી ખેતીની હાલત શું છે ડોગરની અત્યારે જુઓ। ખેડૂતની વેદના તમે સમજી શકો છો। જય માતાજી દોસ્તો જોઈ શકો છો મિત્રો તમે અમારા ખેડૂતની દશા। ખાવા પણ કામ નથી લાગે એવી ડોગર થઈ ગઈ છે અમારે હજુ કામ પત્યું નથી। જોઈ શકો છો તમે અમારા ડોગરની હાલત શું છે। જુઓ મિત્રો કેવી રીતે વાઢવું નથી, ઘાસ કામ લાગે એવું કે નથી। ડોગરનો ભાવ પણ નથી મળતો। 360 રૂપિયા છે, મળી તો મળી ન હરે હરે એવું છે। જોઈ શકો છો મિત્રો જો શું કરવું બોલો। લોકો કોઈ ફાર્મિંગમાં લાઈક બહુ મસ્ત હેડે પણ હું હેડે જેને ફાર્મિંગ કર્યું હોય ને એને ખબર પડે। એમ વિડીયો બનાવવામાં તો બધાને મજા આવે, બ્લોગ બનાવવામાં। જાતે પોતે ખેડૂત વિડીયો બનાવે ને ત્યારે ખબર પડે કે શું હાલત છે હે મિત્રો। ખેડૂત ભાઈને કશું ના મળે ને તારે રોવાના વાર આવે। ખેડૂત વેઠે એવું કોઈ ના વેઠે। તમને 1 મહિનાના કંપનીનો પગાર ના મળે તો તમે રોવા તળો, પણ ખેડૂતને એવું ના હોય। 4 મહિનાની બાલતા જાય ને ફરીથી ઘઉં પણ કરી શકીએ। હવે ઘઉં જ કરવાના છે અમારે તો ફરી ઘઉંની ડોંગર જ કરવાની છે। ડાંગરનું પાણી ઉનાળાનું આપવાનું છે એટલે શું કરવું કહો। ડાંગર કરીને ખેતી થતી નથી। શું કરવાનું મિત્રો, ખેતીમાં કાંઈ મળતું નથી પણ ખેતી કર્યા વગર ચાલે એમ નથી। ખેતી વગર બિલકુલ ચાલે એમ નથી એટલે ખેતી પણ કરવી પડે। ઘાસ માટે ખેતી કરીએ એવું લાગે, વધારે તો ઢોરો માટે ખેતી કરવાની, કેમ કે ઢોરોને ઘાસ ના મળે તો શું કરવાનું। ઘાસ વેચતું પોહાતું નહીં। ખેતરોમાં ડોગર ઉગી ગઈ છે ખેડૂત મિત્રોને મારા ભાઈ, કંઈ મળ્યું નથી। બીજાને તો બોટ જ થઈ ગયું, બીજાને ડોગર ઉગી ગઈ છે। બધા કહે છે ખેડૂતને શું મજા હોય મારા ભાઈ, કંઈ ના હોય। ખેતી કરે ને ત્યારે જ ખબર પડે। 1 વીઘું જમીન હોય, 2 વીઘોમાં તો શું મળે। એમાં ખેડૂતને રોવાનું, ઢંગમાં અનાજ ના પાકે એવું છે દોસ્તો। આ છે પીપળનું ઝાડ, ખેતરમાં ઉગાડ્યું છે। હું અત્યારે મારા ઘરે જાઉં છું। જય માતાજી। નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ।